આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરના વીઆઈપી રોડ પાસે જ બ્રાઇટ ડે સ્કૂલ આવી છે અને ત્યાં જ એક ખુલ્લી કાસ છે। પાણીની જ્યારે ખુલ્લી કાસ હોય ત્યારે વારંવાર સ્થાનિકોએ કોર્પોરેશનમાં રજૂઆત કરી છે, ત્યાં સુધી કોઈ કામગીરી કરવામાં જ નથી આવી। એક કૂતરું પડી ગયું છે। મિત્રો, આ કૂતરાની જગ્યાએ કોઈક નાનું બાળક આ કાસમાં ગરકાવ થયું હોત તો કોણ જવાબદાર? મોટો પ્રશ્ન છે। અનેક ઘટનાઓ ઘટે છે, પછી તંત્રની આંખો ખુલે છે અને પછી નિરાકરણ લાવવા માટે મહેનત કરવામાં આવે છે, પરંતુ ત્યાર પહેલા જ એટલે કે પૂર આવતા પહેલા પાર બાંધીએ તો આ સ્થાનિકો આવો પ્રશ્ન કરી રહ્યા છે। સ્થાનિકોએ વારંવાર રજૂઆત પણ કરી છે। ફાયર બ્રિગેડની જે ટીમ છે તે ઘટના સ્થળે આવી પહોંચી છે અને કૂતરાને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી રહી છે। બ્રાઇટ સ્કૂલની સામે એક જે આપણે પાણીના વાલની કુંડી હતી તેમાં એક કૂતરું ફસાઈ ગયેલું હતું, તો એને આપણે પાણી થોડું ખાલી કરીને સેફલી બહાર કાઢેલું છે।